વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। લાખણી તાલુકાના નાણી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા લાખોની સંખ્યામાં જનમેદની આવી હતી। જાહેર સભા બાદ આજે નાણી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સફાઈ અભિયાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહી યોગ્ય માર્ગદર્શન અને સફાઈ અભિયાનમાં સામેલ થયા હતા। આ સફાઈ અભિયાનમાં આવેલ સફાઈ કામદારોની અધ્યક્ષ શંકરભાઈએ પ્રશંસા કરી હતી અને કાર્યકર્તાઓને પણ મહેનત બદલ અભિનંદન પાઠવ્યા હતા। ત્યારબાદ કીડીઓને કીડિયારું પૂરવામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે રહ્યા હતા અને ગરમીમાં પક્ષીઓ પાણી મળી રહે એના માટે પાણીના કુંડા પણ બાંધવામાં આવ્યા હતા। સૌ કાર્યકર્તાઓએ સાથે રહી આ કાર્ય પૂરું પાડ્યું હતું। અહેવાલ જગતાજી ઠાકોર વાવ થરાદ। ગઈકાલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા નાણી ખાતે અને બહુ મોટી લાખોની જનમેદની આવી હતી। તો આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવાવાળા ભાઈ બહેનો છે એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક વેણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જે પ્લાસ્ટિક હોય બાકી કચરો પડ્યો હોય સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવાવાળું તંત્રના કાર્યકરો બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા। તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા। કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ। એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું, એમના માટે પણ બીજું કામ અમારે યુવા મિત્રોને અભિનંદન આપવા પડે કે એમણે અમારા યુવા ટીમે બધાએ ભેગા થઈને ભાઈ નરેશભાઈ અને અલ્પેશભાઈ અને એમની આખી ટીમ સૌએ ભેગા મળીને અહીંની કોઈ કીડીને પણ નુકસાન ના થાય એટલા માટે કોઈ ચાલ્યા હોય તો કીડિયાનગરું એને નુકસાન ન થાય તો કીડિયાનગરા પૂરવા માટે શ્રીફળની અંદર આટો ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગરા મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું છે। સાથે પંખીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે પીવાના પાણીના કુંડા લગાડવાનું કામ એ જે યુવા મોરચાની ટીમે કર્યું છે, હું એમને પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન।